તો રોંઢાના વાગી ગયા છે 5 અને બચ્ચા પાલટી જો બધી જાગી ગઈ છે અને મમ્મીએ છે ને ત્યાં મોસંબીનું જ્યુસ કાઢીને આપ્યું છે એટલે રોજ 4 થી 5 સમયમાં છે ને મોસંબીનું જ્યુસ મમ્મી છે ને કાઢે અને અમે રોંઢે મોસંબીનું જ્યુસ પી. આજે મેં તમને કીધું એમ કે ભાઈ છે ને આજનો અમારો ફ્રૂટ ડે છે એટલે આજે ખાવાનું થોડુંક ઓછું રાખ્યું છે. હમણાં ફ્રૂટ 2-3 દિવસથી નથી ખાવાનું એટલે અને જો મોસંબીનું જ્યુસ મમ્મી અહીંયા છે ને પાછું ઢાંકીને અને મૂકી પણ દીધું છે. આ મશીનમાં છે ને ફટાફટ અને ગાય એક આખો મોટો વ્હાઈટ કલરનો ગ્લાસ છે ને આખો ભરાઈ જાય. એ જે આપણા રેગ્યુલર જે આ ગ્લાસ છે ને એ 2.5 થી 3 ગ્લાસ ભરાય એટલે ફટાફટ એકદમ ઇઝી ગ્લાસ નીકળી જાય. એની માટે છે ને મશીન હું ઘરેથી લેતી આવી છું કેમ કે હું અહીંયાથી ને જ્યારે વેતાંશ વખત આણું વળીને ગઈ ને ત્યારે મમ્મી લઈ દીધું પણ અહીંયા હતું મશીન તો મશીન છે ને મમ્મીને વાટક્યો કે દાંડો તૂટી ગયો એવું કાંક હતું એટલે મશીન લેતી આવી કેમ કે ફટાફટ થાય એટલે. તો ભાઈ જો હવે શ્વેતા છે ને ઘરે આવી ગઈ છે અને છે દાળ બફાઈ ગઈ છે ને અહીંયા બધી જો તૈયારી થઈ ગઈ છે ભાઈ વટાણા ટમેટા મેસૂર અને આ છોકરા છે ને રીલ્સ ઉતારવી છે ને તે ઉતારવા નથી દેતા એટલો અવાજ ને બધું કરે છે એટલે હું બચ્ચા પાલટી લઈને છે ને પપ્પા જો ક્વોલિટી લેવા લઈ જાય છે અને હું એને નીચે આવું ઘડીક રાખું ને ત્યાં અહીંયા ઉપર રસોઈ બની જાય એટલે આપણે ચાલો જઈએ ઘડીક નીચે. ગાઈસ તો સાંજના વાગી ગયા છે 7:45 જો કે 8 વાગવા આવ્યા છે ફાઇનલી ઘરે પહોંચી ગયો અને બા દાદા છે ને ભાઈ રોંઢાની ચા પીતા હોય એવું લાગે છે અત્યારે જો ચાની રકાબી આવી ગઈ છે. બા જય સ્વામિનારાયણ. કેમ છે હારું? બીજી વાર ચા છે. ક્યાં ગયા હતા? રામજી મંદિરે જતા ભાઈ. જય રામજી કી ભાઈ સરસ જો. કોણ લઈ ગયો તો? ચા તો મળે જ ને પણ હવે બંધ થઈ ગયા હોય. ઉનાળાના ચા વાળા નો ખોલે દુકાન. કોણ ચા પીવે એમ થાય ને આ તડકાના. રોટલી બનાવી? શું વાત છે? શું વાત છે? કોણે ખાધી? વાહ ભાઈ હાચે હાચું કહી દીધું. હા બરાબર સરસ. તો દાળ તો બહુ મસ્ત બની હતી. બહુ મસ્ત બની હતી દાળ. હા દરરોજ હવે એને કીધું દરરોજ બનાવે. ક્યાં મંદિરે? હાથી તો ત્યાં હોય. અમે એક વખત પેલા જતા ને ત્યારે ત્યાં હાથી હતો એટલે ભાઈ એવું છે. બા દાદા અત્યારે હું કયો બકરી જોઈને અનેરી બહુ રાજી થઈ એવું કહે છે ભાઈ. અનેરી ને બકરી પ્રાણી બધા બહુ ગમે. કૂતરું તો ભાઈ બહુ ગમે. ક્યારેક રસ્તામાં જોઈ ગઈ હોય ને તો ભાઈ મજા આવી જાય. ઠેકડા જ મારવા માંડે ભાઈ. આ રીતનું કંઈક છે બરાબર. અત્યારે રસોડામાં મમ્મી તૈયાર શું થાય છે? રોટલા રેડી થઈ ગયા છે જોઈ લો ભાઈ. આ બાજુ બાજરીના રોટલા, સરસ ભાખરી, ગુવારનું શાક બને છે ભાઈ. સરસ. કુકરમાં શું મૂક્યું છે? ગુવારનું શાક ભાઈ. આ રીતનો કંઈક માહોલ છે અને અમારે બધાને છે ને ભાઈ આજે સરપ્રાઈઝ છે ભાઈ. આજે મારા સસરાને ત્યાં જમવા જવાનું છે બરાબર. તો ત્યાં શું બનવાનું છે ને ભાઈ કઈ આઈડિયા નથી. સરપ્રાઈઝ છે, જમવા આવજો એવું કીધું છે બરાબર. અને બીજી નવીનમાં વાત કહું તો નવીનમાં તો નહીં, જોકે તમે વિડીયોનું ટાઇટલ જોયું હોય છે, થંબનેલનું ટાઇટલ જોયું છે, તમને આઈડિયા આવી ગયો છે કે ભાઈ હું સરપ્રાઈઝ હતી બરાબર. તમને બધાને તો ખબર પડી ગઈ છે. અમે તો ત્યાં જાશું પછી ખબર પડશે શું છે. પણ જઈએ જવામાં અત્યારે હું ચિંતન ને સપના અમે 3 જણા જઈએ. ચાલો હવે ત્યાં જઈને મળીએ. ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયો છું હેતાંશભાઈ પાસે અને હેતાંશભાઈ જોરદાર સરપ્રાઈઝ આપી ભાઈ. છે ને ઢોસા બને છે ભાઈ મૈસૂર પેપર. કાકાના ફેવરેટ ઢોસા ભાઈ જોરદાર. રોટલો ખાવાની છે ને ચિંતન. અચ્છા આધું કરતી હોય આધું કરતી જયો કેશભાઈ. બહુ ગરમી થાય છે ભાઈ. હેતાંશ કોણે સાડી પહેરી હતી? હેતાંશ છે. ઓ ભાઈ ઓ ભાઈ બોલો લ્યો ભાઈ કરવાના છે. આધુ એવું પહેર્યું હતું? આધુ એ હેતાંશ નો ટી શર્ટ પહેર્યું હતું. હું કે ભાઈ એવું બધું. હાલો ભાઈ જલ્દી વિડીયો બંધ કરી દો ભાઈ. હેતાંશ બધા ક્યારના તને જોવા માંગતા, તને વિડીયોમાં લેવા હાટું મારે ઘડીક પંખો બંધ કરવો પડે કે નહીં ભાઈ? કરી દે ચાલુ લે. બોલો ભાઈ આવું બધું છે. ઢોસાનો પ્રોગ્રામ છે એમ ને ભાઈ? હા બધા જોવા માંગતા હોય કે નહીં? આદુ રાઈટ સાચી વાત હે આદુ. ગઈશ તો પેપર આવી જાય છે, મૈસૂર આવી ગયો, સંભાર અને ગ્રીન ચટણી ભાઈ. મસ્ત બધું ફર્સ્ટ ક્લાસ ભાઈ. બાળકો જો આ બધું બેહી ગયા છે. 5 રોટલી હે હીરો 5 રોટલી ખાઈ ગયો તો. ઓ ભાઈ એનું શાક હતું.
કોબી કોબીનું, હા, બે આ જેટલી રોટલી ખાધી છે. બોલો જો ભાઈ 5 રોટલી ખાઈ જતો એને તો તું જાડો થઈ જાય બહુ બધો અહીંયા છે ને ખાવાનું બહુ વધી ગયું છે. એમ ને સારું ને કોઈનું છે કે ચાલો ત્યાં પૂછવું પડતું. ખાવું જ તારે કેટલી વખત પૂછતા તો આ ન પડતા. અને અહીંયા છે ને એમ કેવું પડે બસ હવે તો બંધ કરો ને. સારું ને ખાઈ તો સારું મજા આવે સારું, હસવાડું. હજી તો 1 વાગે ખાઈ ન રહે કે એટલે એ ખાઈ છે સમજાણો જાડીઓ થાય કે ને એટલે એ ખાઈ આપણી ઘરે ખવાય ને પણ. ગઈશ તો પિઝા ઢોસો આવી ગયો છે જોઈ લે ભાઈ મસ્ત ગરમા ગરમ પિઝા ઢોસો ભાઈ જો આજે છે ને જમવા બધા સાથે બેસી ગયા છે પણ ચિંતનભાઈ તમે તો ચેલેન્જ લીધી હતી ને કે વડીલો કે એમ જમવાનું કેમ ઢોસા ખાવા બેસી ગયા. મેં નો કેતો બધા તાણ બહુ કરે કેટલું બેહો પછી ઢોસા બહુ તાણમાં પછી માન નો કોઈ બેહી દવાય તો તમારી ચેલેન્જ તો તૂટી ન ગઈ. ચેલેન્જ કે ટોટી વડીલો કીધું તો રોટલો ખાઈ ને એવું હા પછી 2 પેપર ઓછા હાલે પછી આ વડીલે કીધું ઢોસા ખાવા બેસી ગયા હા એમ એવું છે. વડીલો કે નહીં કરવા નથી એને ના નથી પાડી નથી ખાવાનું એમ નથી એમ કીધું કે રોટલો પણ મને આજ ખબર હોત ને તમે ચેલેન્જ વાળો બ્લોગ ઉતારો ને વડીલો કે તો હું ફોન કરીને બાને ને કહી દેતે આને કયો કે છે ને ચૂરમાના આખો દિવસમાં 5 લાડવા ખાઈ એમ. રોતા એટલે લીધી ચેલેન્જ નગર છે ને એટલે ચૂરમાન લાડવા રવો ને એવું નથી ખા આસે ઉતો તો બાપા એ છે ને એવું બોલાવડાવત કે તમે એમ કહો કે આજે તું રવો ખા લાડવા ખા રોટલા ખા એવું ખા એવી ચેલેન્જ લેવડાવવાની હતી હોય તો હજી હું બાને હમણાં કે બાય ને કહેજો ઘરે જઈને રવો ખાઈ એમ કે હવે પૂરી થઈ જાય છે. હા એટલે ભાઈ એમ કીધું કે તું લોટ બાંધ એમ હા રોટલીમાં બપોર લોટ બાંધો તમે માઈન તો રોટલી રોટલી બનાવી ખાધા જેવી થઈ હતી પેલી રોટલી ગાયની આવે ને છે એવું છે એમ ને બીજી કૂતરાની આવે તે બનાવી કેટલી માણાની બનાવી કે ન બનાવી બે જ બનાવી માણાની રોટલી નથી બને ધીમે ધીમે આવીને આવી ચેલેન્જ લે તો તમને છે ને રસોઈ ને બધું આવડી જાય હો. હવે આવડે ગઈકાલે દાળ કાકરાની દાળ મેં જ બનાવી સરસ સરસ રાંધી બધાને જમાડ્યા ને બધાને કઈ નહીં સારું ચાલો એ જમીન ઊભા થાય પછી આપણો વારો આવશે ભાઈ ઢોસામાં તો 1 by 1 બેસવાનું થાય. ગાઈસ તો હું તમને છે ને ઢોસાનો એક સિનેમેટિક બતાવી દઉં બરાબર काफी दिनों के बाद भाई है ना सिनेमेटिक हाँ ढोसा भी काफी दिनों के बाद और सिनेमेटिक भी काफी दिनों के बाद अभी मिलेगा आपको सिनेमेटिक शॉट चलिए फिर चलो भाई मस्त मजानो भाई कड़क पेपर થઈ ગયું છે રેડી બરાબર જોરદાર ભાઈ આ બાજુ જો આદુ હીરો ને બધા બચ્ચા પાર્ટી ખાने के लिए बैठ गई है मैसूर વાળા છેલ્લે હોય ને હા સમજો આ છેલ્લે છે ઈ છેલ્લે છે હા ટાઈમ પાસ વાળા છેલ્લે હોય બે બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો. હા બીજો રાઉન્ડ હજી ત્રીજા હાટુ તમે સ્ટોરેજ કરી રહ્યા સ્ટોરેજ કરી રાખ્યું છે કોણ ત્રીજું કોણ ત્રીજો રાઉન્ડ પાછો આવશે રાઉન્ડ અચ્છા ત્રીજો હા મકાઈ બાકી રાખી છે મેં માર્કશે ને તે પાછા આપશે તૈયાર હા રેડીમાં જ રહેવાનું કેમ ગાઈસ તો આજે છે ને એકદમ યુનિક જ કોન્સેપ્ટ થઈ ગયો તમને છે ને કોન્સેપ્ટ બતાવી દઉં બરાબર વ્હાઈટ ગ્રીન બ્લુ બોલો લ્યો ભાઈ આખો છે ને રાષ્ટ્રધ્વજ બની ગયો છે ભાઈ કેસરી માતા કી જય ભાઈ જોઈ લ્યો ભાઈ. સફેદ લીલો હા. અને અહીંયા જો બ્લુ અશોક અશોક ચક્ર એટલે આજે ભાઈ તિરંગો આખે આખો બની ગયો. તિરંગો થઈ ગયો છે ભાઈ તિરંગો. જોઈ લ્યો ભાઈ ખાટલા ઉપર જોવો જોવો ભાઈ ખાટલામાં આ ફાટી ઢીલી કરી નાખશે એવું લાગે છે. આ કેમ તમે બધા આની હારે રહેતા હશો હે પીનલ હું ને મમ્મી આખો દી રેવી સમ જેવું ગણો એવું બોલો લ્યો આને હાચવું એટલે ભાઈ લોઢાના ચેણાઓ યા બેની કેન્ડી ખાઈ ગઈ કોણ હા કોની કેન્ડી ખાઈ ગઈ બેની એક તો એની ઓગાળી નાખી પછી અમાર તે એમાં આવું છે નાની બેન હોય તો આપી દેવાય આપણે નું ખાવાની હોય આપણે પીસી મલાઈ ખાધી તેમાં હું વાંધો જોઈ લ્યો ભાઈ જોઈ લ્યો જમ્પિંગ લાગતું છે આ તમે જમ્પિંગ માં આવ્યા છો ત્રણેય આ પાડે ત્રણેય એકારે આ પાડે કરતો હોય કે યાર મામા જમ્પિંગ કરવા ત્યાં જમ્પિંગ તો કરે જ. આમ થોડાક આમ રહ્યો હા બસ હાલો
ગાઈસ તો રાતના વાગી ગયા છે 12 ફાઇનલી ઘરે પહોંચી ગયા બરાબર. તો આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.